હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. હાઉ આર યુ? ઓબ્જેક્ટિવ સિરીઝ આપણી ચાલુ છે. એમાં મેથ્સના આપણે ડીઝેડ પટેલ, જેપી ઠક્કર સ્કૂલના ઓલરેડી ઓબ્જેક્ટિવ સોલ્વ કરીને મેં તમને વિડીયો મોકલેલા છે. હવે જવું છે સાયન્સ બાજુ. સાયન્સ બાજુ આ વખતે ઓબ્જેક્ટિવમાં એક પણ માર્ક્સ આપણો કપાવવો જોઈએ નહીં. આ ટાર્ગેટ સાથે આપણે ચાલીએ છીએ. તો આજે જેપી ઠક્કરના સાયન્સ સબ્જેક્ટના ઓબ્જેક્ટિવ્સ આપણે સોલ્વ કરવા છે અને સ્ટાન્ડર્ડ 10 ના. કયા સ્ટાન્ડર્ડના? સ્ટાન્ડર્ડ 10 જેપી ઠક્કર હાઈસ્કૂલ. તો સ્ટાર્ટ કરીએ. A person can not see object placed at a distance of more than 2 meter. This correction can be done by using a lens of power, Planck. તો પાવર ઓફ લેન્સ ફોર્મ્યુલા જે હતી P is equal to 1 upon focal length, એ ફોર્મ્યુલા યુઝ કરીને આપણે આન્સર લાવવો પડશે. સોલ્યુશન: a person unable to see object beyond 2 meter suffer from 2 મીટરથી દૂર નથી દેખાતું, that means myopia, or we can say near sightedness, which is corrected by, as per our theory, it can be corrected by concave lens. Now what about power? તો પાવરની ફોર્મ્યુલા આપણને ખબર છે, પાવર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ફોકલ લેન્થ. આ 2 મીટર જે છે એને આપણે ફોકલ લેન્થ કન્સિડર કરવાનું, અને કોન્કેવ છે. કેવો છે? લેન્સ કોન્કેવ. અને કોન્કેવ વર્ડ આવે ત્યારે તમને યાદ છે ફોકલ લેન્થ નેગેટિવ. એ લેન્સ હોય કે મિરર હોય, કોન્કેવ એટલે નેગેટિવ. તો -2 મીટર એ એની થશે ફોકલ લેન્થ. તો 1 ડિવાઇડ બાય -2. 1 divided by -2, answer is -0.5 diopter. So the power no unit diopter. તો એ થશે આપણો રાઈટ આન્સર -0.5 diopter, ઓપ્શન બી. નેક્સ્ટ નંબર, in the above reaction blank gas is liberated and when it is passed is through the calcium hydroxide solution, the solution turns milky. તો અહીંયા તમે ફિગરમાં જુઓ તો પ્રોસેસ છે, રિએક્શન છે કોની વચ્ચે? બિટવીન હાઇડ્રોક્લોરિક ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ એન્ડ માર્બલ ચિપ્સ, રાઈટ? તો એ ચેપ્ટર 2 આપણું જે એસિડ બેઝ સોલ્ટ ચેપ્ટર છે એમાં તમને આ એક્ટિવિટીના ફોર્મમાં મળી જશે. અને માર્બલ ચિપ્સ એ તમે યાદ રાખજો, માર્બલ ચિપ્સનો કેમિકલ નેમ છે સોડિયમ કાર્બોનેટ, Na2CO3. અને એ બે વચ્ચે પ્રોસેસ થાય, Na2CO3 plus 2HCl, it gives 2NaCl plus CO2 plus water. અહીંયા ક્વેશ્ચન હતો આપણો which gas? તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ. which gas? CO2. કાર્બન ડાયોક્સાઇડ ગેસ રિલીઝ થશે. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, કાર્બન ડાયોક્સાઇડ ગેસ. ચલો, 4 students were analyzing the nature of a given solution using red and blue litmus paper based on the table given below. Identify who have made the correct observation. The solution analyzed were dry HCl gas, lime water, vinegar and soap solution. આ ચારમાં આપણે ચેકિંગ કરવાનું છે. કયા ચાર? dry HCl, lime water, vinegar and soap solution. તો 4 સ્ટુડન્ટ છે બેટા, ABCD 4 સ્ટુડન્ટ, અને ચારે ચારનો ઓબ્ઝર્વેશન્સ ડિફરન્ટ છે. એમાંથી આપણે કહેવાનું છે કે ચારમાંથી કયા સ્ટુડન્ટનું ઓબ્ઝર્વેશન રાઈટ છે, બાકીના 3નું રોંગ છે. તો પહેલા આપણે મેઇન ડિટેલ સમજી લઈએ કે ડ્રાય HCl શું ચેન્જ કરશે. dry HCl gas will turn blue litmus paper into red color. બરાબર? બ્લુ ટુ રેડ. તો ચલો HCl ની કોલમમાં જુઓ, બ્લુ લિટમસ પેપરને રેડમાં કન્વર્ટ કરતું હોય એવો એક આ ઓપ્શન છે. બરાબર? ખાલી એકથી ચેક કરીએ, આપણું કામ નહીં ચાલે, બાકીનું ચેક કરવું પડશે. લાઇમ વોટર. લાઇમ વોટર વિલ કન્વર્ટ રેડ લિટમસ પેપર ઇન્ટુ બ્લુ. ધેટ મીન્સ બેઝિક નેચર છે એનો, બેઝિક. તો જો તો લાઇમ વોટરમાં રેડ લિટમસ પેપર બ્લુ બને છે? હા ભાઈ બને છે.
Red litmus paper turn into blue. Third, vinegar. Blue litmus paper into red. That means vinegar has a acidic nature. તો ચલો vinegar માં જુઓ blue to red થાય છે. vinegar માં yes, blue turn into red. And last one, soap solution. Red litmus paper turn into blue. That means soap solution has a basic nature. જો તો ચેક કરો red to blue થાય છે. soap solution red to blue. Yes. તો સ્ટુડન્ટ સી નું જે કંઈક કેલ્ક્યુલેશન છે એ રાઈટ છે, એનું જે કંઈક ચેકિંગ છે કરેક્ટ છે. તો રાઈટ આન્સર થશે આપણો સ્ટુડન્ટ સી. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ એના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. દેન respiration is an example of an exothermic reaction. 4 statements છે, એમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે which statements are correct and which are not. Respiration is an example of exothermic reaction. Yes, it's true. First statement is true. Iron nails dipped in a aqueous copper sulfate solution and displacement of copper by Fe is an example of double displacement reaction. આટલું રોંગ છે આમાં. સમજ્યા? સેકન્ડ સ્ટેટમેન્ટમાં ખાલી કયું રિએક્શન આવે? It's a displacement reaction, not a double displacement reaction. So second sentence is wrong. Herbivores are the secondary consumers. No. Herbivores are primary consumers. So third point થઈ ગયું wrong. Fourth, leather is an example of biodegradable substance. It's true. So in short, first અને fourth એ બે બેટા true છે ખાલી. કયા બે? First and fourth. બાકી વચ્ચેવાળા બે false છે. તો એ પ્રમાણે આપણો ઓપ્શન C સેટ થાય છે. Which option? Option C. ચલો નેક્સ્ટ.
The lungs in a human being are the part of the system of, it's a part of respiratory system. Lungs are the primary organs involved in a gas exchange, taking off oxygen and releasing carbon dioxide. It's a key function of respiratory system. Next number, identify based on the following detail. This is involved in a transportation of fat absorbed from the intestine. It drains the excess fluid from the extracellular space back into the blood. It is similar to the plasma in arteries, but it is colorless and carries less protein. આ ટાઈપના જે ક્વેશ્ચન્સ આવે બેટા એ જે ડિટેલમાં ચેપ્ટર સમજ્યા હોય, થિયરી સમજ્યા હોય, એના બધા કન્સેપ્ટ ક્લિયર કર્યા હોય એને જ આ ખ્યાલ આવે. તો ઓપ્શન્સ છે આપણા ટિશ્યુ ફ્લુઇડ, પ્લેટલેટ્સ, બ્લડ એન્ડ બોથ A and C. So right answer is a tissue fluid. It is a colorless fluid that collect excess fluid from the intestinal space and transport absorbed fat from the intestine back into the bloodstream. આવું આપણને સ્ટેટમેન્ટ ટેક્સ્ટબુકમાં મળે છે. So right answer is a tissue fluid. Next one. Make statement true. થોડું ટ્રિકી છે. જસ્ટ ખાલી ટ્રુ ફોલ્સ હોય તો ઘણા બધા સ્ટુડન્ટ્સને આવડી જાય કે ટ્રુ છે કે ફોલ્સ. ખાલી ટ્રુ ફોલ્સ નથી કહેવાનું. જે અંડરલાઇન વર્ડ છે એ અત્યારે ફોલ્સ જ છે. આ એસિડિક એસિડ લખેલું છે ફોલ્સ જ છે. એની જગ્યાએ શું આવે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. વાહ ભાઈ વાહ. તો આન્સર tamarind contain tartaric acid, not acetic acid, right? It contain tartaric acid. Next, a salt formed from the strong acid and strong base. Both are strong. Strong acid, strong base. Then that salt has basic in nature. તો લોચો અહીંયા છે બેટા બેઝિક વર્ડમાં. તો મેક ઇટ કરેક્ટ. બેઝિક વર્ડની બદલે આવે ન્યુટ્રલ. જો તમે એસિડ પણ સ્ટ્રોંગ લો, બેઝ પણ સ્ટ્રોંગ લો, તો સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ મળીને આપણને ન્યુટ્રલ સોલ્ટ આપશે. શું આપશે? ન્યુટ્રલ સોલ્ટ. The plant hormone responsible for cell elongation is a cytokinin. તો સાયટોકાઇનની બદલે રાઈટ આન્સર છે ઓક્સિન. શું છે રાઈટ આન્સર? The plant hormone responsible for cell elongation is auxin. Next, focal length of concave lens is minus 15 centimeter and the image formed by it is always real. અહીંયા always વર્ડમાં ભાઈ સલવૈયા ઓકે ના તમને યાદ હોય તો લેન્સમાં મેઇન હીરો હતો કોન્વેક્સ. કેમ કે એના આપણને 6 રે ડાયાગ્રામ્સ મળતા હતા અને કોન્કેવમાં ઓનલી 2. તો કોન્કેવ લેન્સ તમને જો યાદ હોય તો એના બંને કેસમાં આન્સર આપણો આવતો હતો વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. કેવો આન્સર આવતો હતો બેટા? વર્ચ્યુઅલ. તો રાઈટ આન્સર થશે focal length of concave lens is minus 15. The image formed by it is always virtual. Right answer is always virtual. So meat is easier to digest and hence carnivores have a longer small intestine than that of the herbivores. Herbivores એટલે માની લો deer ને carnivores એટલે lion. તો સ્ટેટમેન્ટ એવું કહે છે, સેન્ટેન્સ એવું કહે છે કે લાયનમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇનની જે લેન્થ છે અહીંયા કે છે લોંગર, બટ ઇટ્સ અ ઇનકરેક્ટ. રિયલમાં ભગવાને જે સિસ્ટમ બનાવી છે એમાં કાર્નિવર્સને લોંગ ઇન્ટેસ્ટાઇનની લેન્થ શોર્ટ આપી છે. કેવી આપી છે? શોર્ટ. કેમ? કેમ કે એને જે ખાવાનું છે મીટ, ઇટ ઇઝ ઇઝી ટુ ડાયજેસ્ટ. મીટ ઇઝ ઇઝીયર ટુ ડાયજેસ્ટ. સો કાર્નિવર હેવ shorter small intestine. Next one. Match the following column. Olfactory receptor and thigmo. Olfactory, that means related to nose. Related to nose. So 12 માં આન્સર થશે બેટા B. 12 માં આન્સર છે B. And
Thigmo, that means related to skin. Thigmo related to skin. So 13 માં right answers થશે આપણો C. Ready? 12 માં B અને 13 માં C. ચલો, first trophic level and second trophic level. તો first trophic level એટલે કહેવાય બેટા producers, and producers માં કોણ આવે? Trees, plants, અને એને આપણે શું કહીએ છીએ? Autotrophs. તો 14 માં આન્સર આવશે A. સેકન્ડ ટ્રોફિક લેવલ એને જ આપણે કહેતા હતા પ્રાઇમરી કન્ઝ્યુમર, એન્ડ પ્રાઇમરી કન્ઝ્યુમર્સ એટલે કહેવાય હર્બીવર્સ. તો 15 માં આન્સર આવશે બી, 14 માં એ. 16. If the near point of eye is moved to distance of 35 centimeter to bring it back to a distance of 25 centimeter, blank lens is used in a spectacles. Near point of view 25 સેન્ટીમીટર ની બદલે કેટલો થઈ ગયો છે? 35 સેન્ટીમીટર. તો એની માટે આપણે યુઝ કરવું પડે કોન્વેક્સ લેન્સ, કેમ કે આ જે પ્રોબ્લેમ છે એને આપણે શું કહેતા હતા? ફાર સાઇટેડનેસ. શું કહેતા હતા? ફાર સાઇટેડનેસ, હાઇપરમેટ્રોપિયા. ઇટ્સ અ હાઇપરમેટ્રોપિયા, અને હાઇપરમેટ્રોપિયાના કરેક્શન માટે કન્વર્જિંગ લેન્સ ઓર કોન્વેક્સ લેન્સ. The headlight of a car, blank mirror is used. Headlight માં યુઝ થાય છે concave mirror. યાદ રાખજો. બધા યુઝીસ યાદ રાખવાના કે સાઇડ વ્યૂ મિરર માં કયો મિરર છે, હેડલાઇટ માં કયો છે. Body movement and the balance are regulated by cerebellum. શેનાથી બેલેન્સ થાય છે? કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન ચેપ્ટર, હ્યુમન બ્રેઇન, એમાંનો આ ક્વેશ્ચન છે. The chemical formula of the crystalline copper sulfate. ભાઈ ખાલી copper sulfate હોત ને તો અમે લખી દે CuSO4. ઓકે ના, બટ ક્રિસ્ટલાઇન છે, ક્રિસ્ટલાઇન. તો રાઈટ આન્સર આવશે CuSO4 5H2O. CuSO4 5H2O. ચલો, MnO2 plus 4HCl gives MnCl2 plus 2H2O plus Cl2. આમાં આપણને કહે છે આઈડેન્ટિફાય ધ ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ્સ ઇન ધીસ પ્રોસેસ. ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ એજન્ટનો મતલબ ખબર તમને? આમાં જે કોઈક ઓક્સિજન રિલીઝ કરતું હશે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય, અને જે કોઈક ઓક્સિજન ગેઇન કરતું હશે એ રિડ્યુસિંગ એજન્ટ. તો MnO2 is an oxidizing agent and HCl is a reducing agent. કેમ? તો કે MnO2 માંથી બની જાય છે બેટા MnCl2. That means it is releasing two oxygens. બે ઓક્સિજન ડોનેટ કરે છે, રિલીઝ કરે છે, એટલે એ ઓક્સિડાઇઝિંગ કહેવાય. અને રિડ્યુસિંગ એજન્ટ કોણ છે? જે ગેઇન કરે છે HCl માંથી 2H2O plus Cl2 આપણે પ્રોડક્ટ મળે છે, તો એ બની ગયું રિડ્યુસિંગ એજન્ટ. You are given two solution A and B. pH of solution 6 for solution A is 6 and pH of solution B is 8. Then which solution has a more hydrogen ion? ચલો, અહીંયા આપણો આન્સર છુપાયેલો છે. હાઇડ્રોજન આયન્સ શેમાં વધારો હોય? તો જેટલું હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન હાઈ એટલું એસિડિક નેચર હાઈ. એમ આઈ રાઈટ? જેટલા હાઇડ્રોજન આયન ઓર વી કેન સે હાઇડ્રોનિયમ આયન H+ ઓર H3O+, જેટલા વધારે એટલું એસિડિક નેચર હાઈ. અને આપણે એવું પણ શીખ્યા હતા જેટલું એસિડિક નેચર વધારે એટલું pH ઓછી હોય. એસિડિક નેચર and pH are inversely proportional. તો જેની pH ઓછી છે બેટા, pH 6 વાળું જે છે એમાં વધારે હાઇડ્રોજન્સ આયન હોય. રેડી? Name the product formed due to fermentation. તો fermentation થી કેટલી પ્રોડક્ટ્સ મળે છે આપણને? Product formed due to fermentation are ethanol, carbon dioxide, lactic acid, acetic acid. આ આપણને
લાઈફ પ્રોસેસીસ ચેપ્ટરમાં રેસ્પિરેશન ટોપિકમાંથી આપણને મળશે. એરોબિક એનએરોબિક રેસ્પિરેશન વાળી જે થિયરી છે એમાંથી આનો આપણને આન્સર મળશે. નેક્સ્ટ, નેમ અ હોર્મોન that regulate the metabolism for body growth in animals, and that name of hormone is a thyroxine. થાઇરોઇડ ગ્લેન્ડમાંથી જે હોર્મોન રિલીઝ થાય છે that means thyroxine. If an object is placed at a distance of 25 meters from a mirror, the image formed is erect, virtual, and as the same size of object. તો આ યાદ રાખવાનું, આપણે ક્લાસમાં પણ જ્યારે સમજીએ થિયરી મેં ત્યારે કીધું હતું. આન્સર છે પ્લેન મિરર. શું છે આન્સર? પ્લેન મિરરની સામે આપણે ઊભા રહીએ તો જેટલા ડિસ્ટન્સે તમે ઊભા છો એટલા જ ડિસ્ટન્સે ઇમેજ ક્રિએટ થાય. જેટલી તમારી હાઈટ છે એટલી જ ઇમેજની હાઈટ હોય, અને એ ઇમેજ તમારી યાદ રાખવાનું વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ ઇમેજ છે. કેવી છે? ઇટ્સ અ વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. તો અહીંયા આપણા જેપી ઠક્કરના બેટા ટોટલ 24 ઓબ્જેક્ટિવ્સ આપણે ડિટેલમાં એકદમ સમજી ગયા, બધાના ડિટેલ સોલ્યુશન સાથે. આઈ હોપ કે તમને બધું સરસ ક્લિયર થયું હશે. મળીએ તો નેક્સ્ટ સ્કૂલના પેપરમાં. ઓબ્જેક્ટિવને આ વખતે આપણે છોડવાના નથી. ટાટા બાય બાય, સી યુ. જય સ્વામિનારાયણ.